અત્યાર સુધી મેં મારી જિંદગીમાં ભાજપ સિવાય કોઈને મત નથી આપ્યું, પણ હવે મારા ફેમિલીમાં કહી દઉં કે મરી જાઉં તો ભાજપને મત નહીં આપતા. તો દર્શક મિત્રો, જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે આજે હીરાની કંપની, હીરાની ઘંટી જે ચાલી રહી છે, જે હીરા ઘસુ કારીગરો જે કામ કરી રહ્યા છે, જે લીલિયા પંથકના જુદા જુદા ગામેથી આવતા હોય છે, ત્યારે તે તમામની ઉપર જે એના સેટ હોય છે તેનું શું કહેવાનું છે એનું જાણીએ આપણે. સેટ મજામાં? શું કહે છે હીરા બજાર? હીરા બજારમાં મંદીઓ. મંદી? તો મંદીનું કારણ શું? આ યુદ્ધના હિસાબે. અચ્છા, યુદ્ધના હિસાબે. એટલે શું યુદ્ધના? થતી રહી છે હા. અને અહીંયાથી આયાત નથી થતી એના હિસાબે. તો સરકાર તરફથી કાંઈ પ્રયત્ન નથી થતા? સરકાર કોઈ નથી પ્રયત્ન થતા. એનું કારણ શું? હે તમે આમાં ધ્યાન દેશે હીરામાં કંઈ? અચ્છા, હીરામાં સરકાર ધ્યાન જ નથી દેતી. જરી કે નહીં. તો હવે આ ચૂંટણી આવે છે તો કાંઈ ફેરફાર કરવો છે? ચૂંટણીમાં તો ફેરફાર શું કરવાનું, આપણે મત દેવાનો અને દઈ દેવાનો. તમે કહો છો જે આપણે રોજીરોટી ઉપર જો સરકાર ધ્યાન ન આપતી હોય તો પછી કાંઈક વિચારવું તો પડશે ને. તેમાં હું વિચારવાનું, હવે સરકાર બદલાઈશું, બીજું શું કરવાનું? બદલાવી નાખ્યું છે? બદલાઈ નાખીશ. તો અહીંયા તો આપણે જનકભાઈ તળાવિયા છે. ક્યાં? અહીંયા ધારાસભ્ય. અહીંયા જનકભાઈ તળાવિયા ક્યાં છે? અચ્છા, હા, આપણે આ કુંડલામાં આવે છે, મહેશભાઈ કસવાલામાં, બરોબર ને? હા, મહેશભાઈ કસવાલા આપણે બહારથી આવેલા છતાંય જીતી ગયા છે. જીતી જતા એ તો અહીંયા એના માહોલના હિસાબે જીતી જતા. અત્યારે માહોલ નથી લાગતો? અત્યારે બહુ નથી લાગતો. એવું છે? તો ભરતભાઈને નથી લાવવા? ભરતભાઈ આવે આમાં, પછી તો આમાં કોણ ક્યાં મત દે કેમ ખબર? અચ્છા, તો આપણે મોદીને નથી લાવવા? મોદી આવે, મોદી એક પર્સનલ માણસ સારો છે. સારો છે. બધા એવું કહે છે કે આપણે જે મત આપવો છે એ મોદીને આપવી છે, ભરતભાઈને નથી આપતા. હા, તમારું શું? મોદીને દે આપણે અહીં મોદી થોડો કામ કરવા આવવાનો છે. તો આપણે 15 ત્યાંની તમે ગટરો જોવો, એક પણ ગટર ઉભરાયા વગરની હોય તો તમે જોવો. નાવલીમાં જ્યાં જેવું નથી અત્યારે હાલમાં. તો પ્રતાપભાઈ દુધા ધારાસભ્ય હતા, એણે કાંઈ ન કર્યું? ગટરો એના ટાઈમમાં બની? હે, ગટર પ્રતાપભાઈ દુધાના ટાઈમમાં જ બની છે ને? ગટરો બની હતી, પણ અત્યારે કોણ છે ધારાસભ્ય? અત્યારે એને કરવું જોઈએ ને કામ. તો એ નથી કરતા? કાંઈક તો આ થોડું ઉભરાતી હોય. કોણ ધારાસભ્ય છે? કચ્છવાલા. કચ્છવાલા. મહેશભાઈ કસવાલા. એને ક્યાં રજૂઆત કરી? કોને? ગટરમાં તો અમારે ન કરવાનું ને, સરપંચને કરવાની હોય ને. સરપંચને કરવાની હોય. સરપંચ શું કહે છે? આમ તમે સરપંચને રજૂઆત કરી? આ સરપંચને રજૂઆત કરી, અહીંથી તો અમારે ગટરમાં સંડાસનું પાણી જ નથી હાલતું છોડું. હું તમે ખાલી શૂટિંગ ઉતારી આવો, આ 3 થી 4 વાર રજૂઆત કરી પણ આવતા જ નથી કોઈ. તો મિત્રો, આપણે જોઈ શકાય છે કે એના જે ધારાસભ્ય છે મહેશભાઈ કસવાલાના, તો ભાઈનું કહેવાનું એવું છે કે વારંવાર રજૂઆત કરી છે છતાં હજી મહેશભાઈ કસવાલા સુધી પણ વાત નથી. ત્યારે બીજા પણ એક શેઠ બેઠા છે. શેઠ મજામાં? મજામાં. બોલો બોલો. શું આ ચૂંટણીનો રંગ જામ્યો છે, શું કહેશો? ચૂંટણીમાં આજકાલ તો બહુ માહોલ અલગ જાય એવું લાગે છે. ક્યાં જાય? કોંગ્રેસ. કોંગ્રેસમાં? કેમ કોંગ્રેસમાં? કોંગ્રેસમાં ભાજપમાં કેટલા વર્ષ સંસદ સભ્ય હતા, એને કોઈ વિકાસના લીલિયાની અંદર કોઈ કામ નથી થયા. એટલે ટૂંકમાં નાણભાઈ કાછડિયાએ કંઈ વિકાસ નથી કર્યા? તો એની સીટ કપાય ને થોડી સીટ કપાય. તમે વિકાસ કરતા હોય તો તમને કોઈ કાપે? તો મહેશભાઈ કસવાલા શું કરે? પૂરું થઈ ગયું. અમને એમ હતું કાકા ઘસીએ એમ, પણ આમ ઊભા રહેવા વાળા છે, બીજું એમાં કાંઈ નથી. કોણ? મહેશભાઈ કચ્છવાલા. એ પણ કાંઈ કાર્ય નથી કરતા? કોઈ વસ્તુની બધું ઓલમ ગોલ જ હાલે છે લીલિયામાં. તો આ વખતે ફેરફાર કરવો છે? પૂરેપૂરો થાશી. અમે નહીં કરી પણ પબ્લિક જ કરશે. અચ્છા, તો પબ્લિક કરશે તો એવું જેનીબેન ઉપર તમને કોન્ફિડન્સ છે? હોય 100%. શું કોન્ફિડન્સ છે? અત્યાર સુધી મેં મારી જિંદગીમાં ભાજપ સિવાય કોઈને મત નથી આપ્યું, પણ હવે મારા ફેમિલીમાં કહી દઉં કે મરી જાઉં તો ભાજપને મત નહીં આપતા. ઓહો, આ જે માણસ કહે છે કે ધગધગતો પ્રવાહ છે, કેસરીયો પ્રવાહ છે, ત્યારે એક ખરેખર એક વ્યક્તિ એવા છે જેમ કહે છે કે હું મરી જાય તો ભાજપને મત નહીં આપું. ત્યારે મિત્રો, હવે એવું લાગી રહ્યું છે કે આ પબ્લિક ફેરફાર કરી શકે છે. મોદી મેજિક એવું લાગી રહ્યું છે કે પૂરો થઈ રહ્યો હોય તો પણ કાંઈ કહેવાય નહીં. તો હવે આગામી દિવસોમાં જોઈએ કે શું થાય છે. તો આવો અન્યનો પણ આપણે મુલાકાત લઈએ. અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજને.